નમસ્કાર, તેજુની દુનિયા ચેનલ પર આપનું સ્વાગત છે. તો આજે છે 21મી જૂન, એટલે કે વિશ્વ યોગ દિવસ. તો યોગ એટલે શું? તો યોગનો અર્થ આપણે એવો કરીશું કે યોગ એટલે કે જોડાણ થવું અથવા તો મિલન થવું. તો આત્મા, હૃદય અને મન આ ત્રણેયનું એકીકરણ થવું અથવા તો સંતુલિત થવું, એને આપણે યોગ કહીશું. યોગ એટલે એવું નથી કે ફક્ત ને ફક્ત શારીરિક કસરતો કરવી અથવા તો આસનો કરવા, જેના કારણે શરીર મજબૂત બને છે અથવા તો લવચિક બને છે. પરંતુ યોગ જે છે એ સંપૂર્ણ જીવન જીવવાની એક રીત છે. આજના સમયમાં આપણે જોઈએ ને તો શારીરિક કરતાં આપણને માનસિક યોગની વધારે જરૂર છે. કારણ કે એવું કહેવાય છે ને કે માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ ક્યારેય શારીરિક રીતે સ્વસ્થ નથી રહી શકતો. મહર્ષિ પતંજલિનું યોગ સૂત્ર છે, જેનો એક શ્લોક છે કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. તો એનો અર્થ એવો થશે કે આપણા માઇન્ડમાં આવતા જેટલા પણ નેગેટિવ વિચારો છે એમને નિયંત્રણમાં લેવાની પ્રક્રિયા, આપણી જે ઇન્દ્રિયો જે છે એને કાબૂમાં રાખવી, એનો અર્થ યોગ થશે. આજના સમયમાં આપણે જોઈએ ને તો આપણું જીવન જે છે ને એ બહુ જ દોડધામ ભર્યું છે, બહુ જ સ્ટ્રેસફુલ લાઈફ થઈ ગઈ છે. એટલે આપણે અત્યારે હાલમાં વર્તમાનમાં જીવન જીવવાનું તો ભૂલી જ ગયા છે. આપણું મન જે છે ને એ બહુ જ ચંચળ છે, જે ક્ષણે ક્ષણે બદલાયા કરે છે. આપણને ભૂતકાળ અને ભવિષ્યની ચિંતાઓ સતત સતાયા કરે છે. હવે જુઓ, જે વીતેલો સમય જે છે ને એ આપણો ભૂતકાળ છે, જે ક્યારેય ફરી પાછો આવી નથી શકવાનો અને આપણને એ સુધારવાનો મોકો પણ નથી મળવાનો. વાત કરીએ ભવિષ્યની, તો ભવિષ્ય જે છે એને સુધારવાનો મોકો ક્યાં છે? તો એને સુધારવાનો મોકો જે છે એ આપણો વર્તમાન છે. તો અત્યારે જે આપણે કામ કરીશું એ જ આપણે ભવિષ્યમાં જોઈશું. કારણ કે એવું કહેવાય છે કે જેવું વાવીશું એવું જ લણીશું. હવે એવું નથી કે આપણે ફક્ત ને ફક્ત ધ્યાન ધરીએ અથવા તો આસનો કરીએ એને જ યોગ કહીશું. પણ મારા મત મુજબ એવું છે ને કે આપણા મોઢામાંથી નીકળેલો એક શબ્દ એ પણ એક પ્રકારનો યોગ જ છે. કારણ કે સામેલી વ્યક્તિના આગળ આપણે 100 વખત વિચાર કરીને જો મોઢામાંથી એક શબ્દ કાઢીએ છીએ ને, અથવા તો 100 વખત વિચાર કરીને એક નિર્ણય લઈએ છીએ, એ પણ એક જાતનો યોગ જ છે. કારણ કે મોઢામાંથી નીકળેલો એક શબ્દ અથવા તો લેવાઈ ગયેલો નિર્ણય એ ફરી પાછો ક્યારેય નથી આવતો, એટલે આપણને એ સુધારવાનો મોકો નથી મળી શકવાનો. ઘણા લોકો એવા હોય છે ને કે એ આખા બોલી હોય છે, જે કંઈ પણ વિચાર્યા વગર બસ જેમ તેમ શબ્દો વેડફી દે છે. તો આપણે એવું કહી શકીએ ને કે એ લોકોનું જે ઇન્દ્રિયો જે છે એના ઉપર એમનું કોઈ જ જાતનો કંટ્રોલ નથી. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ જે છે ને એ સફેદ રંગમાં પણ 7 રંગો જોઈ શકે છે. તો એવું નહીં કે ફક્ત ને ફક્ત આપણે આજના દિવસ માટે જ કસરતો કરીએ, ધ્યાન ધરીએ, પણ રોજનું ખાલી 10-15 મિનિટ આપણે ધ્યાનાવસ્થામાં બેસીએ અને એવું વિચારીએ કે હું જીવિત વ્યક્તિ છું અને હું સભાન અવસ્થામાં છું. બસ ફક્ત એટલું જ વિચારીએ તો એના કારણે પણ આપણા માઇન્ડમાં જે છે એ પોઝિટિવ વેવ્સ ઉત્પન્ન થાય છે, જેના કારણે આપણી જે લાઈફ જે છે રૂટીન લાઈફ, એમાં આપણને કામ કરવાની ઉત્સુકતા અથવા તો પ્રોત્સાહન મળે છે અને માનસિક રીતે આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. તો એવું કહેવાય કે સ્વસ્થ મનમાં જ સ્વસ્થ શરીરનો વાસ છે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા જ વિચાર સાથે.